હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર નાગજીભાઈ રામાણી જુનાગઢવાળા બોલું છું. હું રિટાયર્ડ પ્રિન્સિપાલ પણ છું, એ આપ સૌ જાણો છો. આજે હું અટલાદરા વડોદરા આવ્યો છું અને ત્યાં જે અનાથ લોકો હોય છે એ તમને બતાવું છું. એની સેવાકીય પ્રવૃત્તિ બધા જોતા રહેશો. આમાં હું પણ આમાં યોગદાન આપવાનો છું, તો જોતા રહેજો બધા મિત્રો, સાંભળજો. જય શ્રી કૃષ્ણ. ચાલો, આ રસોડું છે, સેન્ટ્રલ હોમનું રસોડું છે અને ત્યાં એની 50-60 અનાથ જે નિરાધાર લોકો છે એને જમવાનું એ બનાવવામાં આવે છે. 50-60 અનાથ ગરીબ લોકો જે કોઈ નથી એ લોકો 50-60 લોકો અહીં રહે છે. એનું આ રસોડું છે, સેન્ટ્રલ હોમનું રસોડું છે. આવો આગે બતાવું છું. આ લોકો બધા અહીંયા રહે છે. જો બધા કેવી સરસ સગવડ લોકોએ કરી છે. બહુ સરસ સગવડ છે બધા માટે. અને આમાં મદદરૂપ બધા થવાનું છે. હું પણ અહીં મદદરૂપ થવા જ છું. અહીંયા અવારનવાર મુલાકાત લઉં છું. આ વૃદ્ધો જે અનાથ છે એ લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા છે વડોદરામાં, અટલાદરા વિસ્તારમાં સેન્ટર હોમ, અને ખૂબ સારી સગવડ છે. એ દાદા જા રહે એ સો રહે, અને આમાં મદદ કરવા જેવું છે. પહેલી બાજુ આ બાજુ ચલો, આ જાઓ. જે આ સાવ ચાલી નથી શકતા, જે અનાથ છે, ચાલી નથી શકતા, એ લોકો માટે સ્પેશિયલ આ હોલ છે. અને જો બધા બિલકુલ અનાથ છે, કોઈ એનું સમાજ કોઈ નથી, સાવ બિલકુલ અનાથ છે, સાવ બિલકુલ જે નિરાધાર છે, બિલકુલ ચાલી શકવા અશક્તિમાન છે સાવ, એવા લોકોનો સ્પેશિયલ આ હોલ છે, સ્પેશિયલ હોલ છે. આ બી બધા એક રીતના જે ચાલી નથી શકતા એ આ પણ એવા લોકો છે જે ચાલી નથી શકતા, નિરાધાર છે. બેસી જાઓ. દાદા બેસો. છે સાવ નિરાધાર છે, ઓછું ચાલી શકે છે એવા લોકો, અનાથ લોકો. આ એનો સ્પેશિયલ છે. અહીંયા રહે છે, ખાવા પીવાનું ફ્રી છે, રહેવાનું